આજે આપણે ઇંગ્લિશ શ્રેણી છે જેનું સોલ્યુશન ટેસ્ટ લીધો તેનું સોલ્યુશન જોઈશું। સૌ પ્રથમ પ્રશ્ન 1 બી સી છોડી દીધો છે, ડી આપ્યો છે, ડી પછી ઈ છોડીને એફ, એફ પછી જી છોડીને એચ, તો આપણે આઈ છોડીને જવાબ શું આવશે? જે। બરાબર। બી પછી ઈ આવે, શું આવે? અરે સી આવે ને, સી, સી પછી ડી, ડી પછી ઈ આવે, ઈ નહીં લખ્યો ને, એફ, એફ પછી જી, જી પર એચ, તો અહીંયા આઈ આપણે છોડી દેવાનો, શું આવશે? જે, જે આવશે ને। ત્યારબાદ પ્રશ્ન 2 જુઓ, એ તો બે છોડી આપ્યા, બી અને સી નથી લખ્યા, બી અને સી નથી લખ્યા ને। ત્યારબાદ ડી છે, ડી પછી શું નથી લખ્યું? ઈ એફ નથી લખ્યા, ઈ નથી લખ્યો, એફ નથી લખ્યા ને, એફ, જી, એચ ને આઈ નથી લખ્યું, જે છે તો જે પાસે શું આપણે કે અને એલ બે અક્ષર નહીં લખવાના, તો શું આવશે? એમ આવશે। બરાબર। પ્રશ્ન 1 માં એક એક અક્ષર છોડ્યો હતો, પ્રશ્ન 2 માં બે અક્ષર છોડ્યા છે। ત્યારબાદ પ્રશ્ન 3 જુઓ। હવે પ્રશ્ન 3 ની અંદર પહેલી ટ્રીક હતી આપણે એ ટુ ઝેડ વાળી, જેની અંદર વિરોધી શબ્દો આવે, તો એનો વિરોધી કયો છે? જે, તો એ ટુ ઝેડ હતું। બી નો વિરોધી વાય, તો એની ટ્રીક હતી બોય, તો બી વાય। સી ની આપણે ટ્રીક હતી કોમ્પ્લેક્સ, સી એક્સ, બરાબર ને। ત્યારબાદ ડી ની ટ્રીક હતી કઈ? દેવ હતી ને, ડી ડબલ્યુ। ત્યારબાદ આપણે કઈ આવશે? ઈ આવશે, ઈ આવશે ને, તો ઈ ની ટ્રીક શું હતી? ઇવનિંગ, તો ઈ વી આવે ને, ખબર પડે ને, એ ઝેડ, બી વાય, સી એક્સ, ડી ડબલ્યુ, ઈ વી। જો એવી રીતે તમને ખબર ના પડે તો પણ સહેલું છે। જુઓ, સૌ પ્રથમ પહેલા અક્ષર જોઈ લો, એ બી સી ડી ઈ આવી ગયું ને। ત્યારબાદ હવે આ બાદ પાછળથી છે ને માઇનસ કરવાનું છે, એટલે તમને કદાચ ખબર ના પડે તો આટલી બધી તો લખેલ હતું, તો આટલેથી જુઓ ડબલ્યુ એક્સ વાય ઝેડ, તો વી આવે ને, વી ડબલ્યુ એક્સ વાય ઝેડ, ખબર પડી। ત્યારબાદ જુઓ ચોથો દાખલો, શું જોવાનું છે? ચોથો દાખલો, બી સી ઈ એચ એલ, તો બી પછી શું? સીધ આવે ને, બી પછી સીધ આવે, પ્લસ માઇનસ થયું નથી, પણ સી પછી જુઓ ડી થઈ ગયા, ડી નથી, ડી છે ના, ડી પછી ઈ, તો એક પ્લસ કર્યો ને, ઈ પછી એફ જી, બે પ્લસ કર્યા, એફ જી પ્લસ 3 કર્યા, પણ બે છોડી દીધા। ત્યારબાદ એચ, તો એચ પછી આઈ જે કે એલ, કેટલા? એચ આઈ જે ને કે, 3 છોડી ચોથો અક્ષર લખ્યો। હવે સારી રીતે જુઓ, સમજો ને, તો બી પછી 0 પ્લસ, બરાબર ને, સી પછી 1 પ્લસ, ઈ પછી 2 પ્લસ કરે ને, બે અક્ષર, એચ માં કેટલા કર્યા? 3 કર્યા ને, 3, તો આપણે એલ માં કેટલા કરવાના? 4, તો એલ કયા નંબરનો છે? ટ્રીક આપણે આપી હતી 12 નંબરનો, તો 12 માં 4 પ્લસ કરો, કેટલા આવે? 16, તો 16 નંબરનો અક્ષર કયો? પી, પી 16, ટ્રીક આપણે તૈયાર કરી હતી કે 16 નંબરનો અક્ષર કયો? તો પી 16, બરાબર। ત્યારબાદ પાંચમો જુઓ, જો પાંચમા ની અંદર જી એલ પી એસ, તો જી પદે જો જી કયા નંબરનો છે? 7, આપણે નંબર લખી નાખો તો સહેલું પડશે તમને પ્રશ્ન। એલ કયા નંબરનો? 12 નંબરનો છે। જ્યારે આપણા નંબર કેવી રીતે લખવાના તો આપણને ખબર છે, શું કરવાનું? તો નંબર ની અંદર જી છે એ જીવન સાથી, તો જી 7 નંબરનો, એલ ની આપણે ટ્રીક બનાવી હતી લ 12, લ એટલે એલ, 12 એટલે 12 નંબરનો, તો એલ કયા નંબરનો? 12 નંબરનો। ત્યારબાદ પી, તો પી 16, તો પી કયા નંબરનો? 16 નંબરનો। એસ ટી, આ બંનેની ટ્રીક છે, એસ ટી, તો એક એસ ટી હોય છે, જેમ બે સીટ હોય છે, 19 ને 20 નંબરની, તો એસ ટી, તો એસ એટલે 19 ને 20 એટલે ટી, બરાબર ને। તો એસ કયા નંબરનો? 19 નંબરનો। હવે કયો નંબર આવશે? જો 7 હતા, તો 7 માં કેટલા પ્લસ થયા? 5, એટલે 12 આવ્યા, તો 12 માં કેટલા પ્લસ થયા? 4, 16 માં કેટલા થયા? 3, પહેલા કેટલા થયા? 5, ત્યારબાદ 4, ત્યારબાદ 3, તો હવે કેટલા થશે? 2 આવે ને, 2, તો 19 ની અંદર 2 પ્લસ કરો, કેટલા આવે? 21, તો 21 નંબરનો અક્ષર કયો? યુ, બરાબર। ત્યારબાદ છઠ્ઠો દાખલો જુઓ, ઝેડ યુ ક્યુ ખાલી જગ્યા એલ, બરાબર, આમાં વચમાં ખાલી જગ્યા આપી છે,
તો આની અંદર પણ અક્ષર લખી નાખો, અહીંથી લખો બરાબર. એલ કયા નંબરનો છે 12 તો લખાઈ ગયો. ક્યુ કયા નંબરનો અક્ષર, ક્યુ કયા નંબરનો 17. યુ કયા નંબરનો 21, 21 છો, ઝેડ નથી. ઝેડ કયા નંબરનો 26. સરસ, વેરી ગુડ. હવે જો 21 આ 26 હતા ને, 26 માંથી કેટલા કમ થે, 26 માંથી 5 થયા ને, 21 માં કેટલા રહે 4 રહે ને, તો આપણે 5 હતા 4 હતા તો આપણે કેટલા લખવાના 3. તો 17 માંથી 3 જાય તો કેટલા વધે 14. 14 નંબરનો અક્ષર કયો એન. આપણે ટ્રીક બનાવી હતી ને, એન એટલે ન કહેવાય, ન ચોરા, ચોરા એટલે 14, ન એટલે એન. તો એન કયા નંબરનો 14, તો એ કેટલો શું આવશે એન. ખબર પડી. ત્યારબાદ 7મો પ્રશ્ન જુઓ. 7મા પ્રશ્ન શું છે TRPNL પ્રશ્ન ચિહ્ન છે બરાબર. ટી કયા નંબરનો છે 20, 20 નંબરનો છે ને. આર કયા નંબરનો 18, સરસ. પી કયા નંબરનો 16, એન કયા નંબરનો 14, એલ આ તો એકદમ સિમ્પલ. 20 માંથી 2 ઓછા કરો 18, 18 માંથી 2 ઓછા કરો 16, 16 માંથી 2 ઓછા 14, 14 માંથી 2 ઓછા 12, તો 12 માંથી 2 ઓછા કરો આપણે જવાબ આવી જાય. કેટલા આવે 10. તો 10 નંબરનો અક્ષર કયો જે. સરસ. જો આમાં આપણે બે ફાયદા થાય, ઇંગ્લિશ શ્રેણી પણ શીખવા મળે ને સંખ્યા શ્રેણી શીખવા મળે ને. ત્યારબાદ હવે આપણે દાખલો જોઈશું 8મો. 8મા દાખલામાં શું છે ACGM. એ કયા નંબરનો 1, સી કયા નંબરનો 3, જી 7, એમ 13 બરાબર. કેટલા પ્લસ થયા 2, આમાં કેટલા થયા 4, આમાં કેટલા થયા 6. પેલા 2 પછી 4 પછી 6, તો આપણે કેટલા કરવાના 8. 13 ને 8 કેટલા થાય 21. તો 21 નંબરનો અક્ષર કયો યુ. ખબર પડી. ત્યારબાદ જો આની અંદર પણ શું છે, સૌ પ્રથમ એ ટુ ઝેડ ટ્રીક નથી, તમને એવું લાગશે પણ એવું છે નહીં. પહેલા અક્ષર લઈ લો. સૌ પ્રથમ એ, ત્યારબાદ બી, ત્યારબાદ સી, ત્યારબાદ ડી, તો આપણે કયો આવશે ઈ. બીજો અક્ષર ગોતવાનો ને, તો કયો આવ્યો સી. તો જો સી પછી ઈ ડાયરેક્ટ છે, ડી લખ્યો નથી. ઈ પછી એફ આવે ને, તો એફ નથી લખ્યો ને જી લખી દીધો ને. ખબર પડે છે ને. જી પછી એચ નથી, આઈ લખ્યો ને, તો આપણે આઈ પછી જે આવે તો જે લખવાનો નહીં, જે પછી કે આવશે ને. ખબર પડે કે નહીં. હા. ત્યારબાદ 10મો દાખલો ACFJO. કયા નંબરનો 1, 3, એફ નો ટ્રીક હતી ફિક્સ 6, તો કયો આવે 6. જેની હતી Z10, જે એટલે 10, 10 એટલે 10 થાય એટલે Z10 એમ. ઓ પ્યારા, તો પ્યારા એટલે 15, ઓ એટલે ઓ, તો 15 નંબરના બરાબર ને. હવે કેટલા પ્લસ થાય જુઓ. 1 માં કેટલા થયા 2, 3 માં 3, 6 માં 4, 10 માં 5. પેલા 2 પ્લસ, ત્યારબાદ 3, ત્યારબાદ 4, 5, તો આપણે કેટલા કરવાના 6. 15 ને 6 કેટલા થાય 21. 21 નંબરનો અક્ષર કયો યુ. ત્યારબાદ જુઓ C3, E5, H8, J10, M13, O 15. તો જુઓ દરેકમાં બબે પ્લસ થાય છે ને. એવું નથી. જો પેલા કેટલા થયા 2 પ્લસ થયા, ત્યારબાદ 3 થયા, ત્યારબાદ 2 થયા, ત્યારબાદ 3 થયા, ફરીથી 2, તો હવે ફરીથી 3 થશે ને. 15 ને 3 18. જો એવું જ છે બરાબર ને. બબે છે નહીં. પેલા 2 ત્યારબાદ 3, તો 18 નંબરનો અક્ષર કયો આર આવે. ક્યુ આર આપણે કર્યું હતું ને, ક્યુ આર. ક્યુ એટલે 17, આર એટલે 18. ત્યારબાદ 12મો પ્રશ્ન જુઓ URPMK. તો યુ કયા નંબરનો 21, આર કયા નંબરનો 18, પી 16, એમ 13, કે કયા નંબરનો 11. તો હવે જુઓ આ માઇનસ થાય છે ને, તો આવી રીતે આપણે જો જલ્દી ખબર પડશે. 11 માં કેટલા પ્લસ કર્યા હતા 2, 13 માં કેટલા કર્યા 3, આમાં કેટલા કર્યા 2, આમાં 3, તો આમાં પણ એવું જ છે ને. પ્રથમ 2 ત્યારબાદ 3, પ્રથમ ત્યારબાદ 2 ત્યારબાદ 3. એટલે જુઓ 3 માઇનસ કર્યા, ફરીથી 2 માઇનસ કર્યા, ફરીથી 3 કર્યા, ફરીથી 2 કર્યા, આપણે કેટલા કરવાના 3. તો 11 માંથી 3 જાય તો કેટલા વધે 8 વધે. કેટલા વધે 8 વધે ને. હા. 8 નંબરનો અક્ષર કયો